હેલો ગાઈસ, હવે ઢીમણ નાગે જવાનું છે અને આ બધી અંદર અહીંયા આગળ વસ્તુઓ મળે છે કે સરસ વસ્તુઓ છે બધી. અને આ ઢીમણ નાગનું મંદિર છે. જ્યારે ચોર ચોરી કરવા આવ્યા હતા ત્યારે ઢીમણ નાગે ભમરા છોડ્યા હતા. એમનું નામ ઢીમણ નાગ છે, ભમર વદ્યા છોડવાવાળા. એટલે આ ઢીમણ નાગ બાપજીનું ગેટ છે, અહીંયાથી એન્ટ્રી થાય છે. જય હો ઢીમણ નાગ બાપજી. સાહિલ આપણે ફોટા પાડવાનો પછી ઢેમણનાગ બાપજી છે. ખૂબ હાથ છે અને સતવાળા છે. હર કોઈની મનોકામના પૂરી થાય છે અને સતધર્મથી બેઠા છે. અને મારા ઢીમણ નાગ બાપજી છે. જય હો ઢીમણ નાગ બાપજી. સદા સુહાગન રાખજો, સદા ખુશ રાખજો. જય ભગત ઢીમણ નાગ બાપજી. હે મારા ઢેમણ નાગ બાપજી, કાયમ ખુશ રાખજે, સદા ખુશીથી જીવન દિયા રાખજે, કાયમ આવડ તારી દયા બધામાંથી રાખજે. देखो भगवान ने पंखा पण चालू છે, આ પબ્લિક માટે પણ પંખા છે 24 કલાક. रसोई ब्राह्मणों माथे कितना बड़ा तालाब है. देखो गाइस, देखो કેટલું મોટું તળાવ છે. આનું નામ માદણું છે. ઢેમણ નાગ સોમળિયા ભગવાનનું માદણું કહેવાય છે. માદણું આવતા જ નથી. હમણાં નવું કરવાનું વરસાદ બધા તારાવણા કરે ડાયા હવે એ મમ્મી જય માતાજી. સરસ મંદિર અને સરસ રીતે આપણે દર્શન કરી લીધા છે અને સરસ રીતે ભગવાનને નમી લીધા. જય માતાજી મિત્રો.